મંત્રીમંડળમાં જે લોકો છે તેમને એક બાદ એક ફોન આવી રહ્યા છે. થોડી જ વારમાં શપથ ગ્રહણ સમારોહ, એક બાદ એક અપડેટ સામે આવી રહી છે. મંત્રીમંડળની વીટીવી ન્યૂઝ પર આ તમામની વચ્ચે એક્સક્લુઝિવ માહિતી, તમામ મંત્રીઓનું લિસ્ટ વીટીવી ન્યૂઝ પર એક્સક્લુઝિવ રીતે સામે આવ્યું છે. તમામ મંત્રીઓ કે જેમના નામ સામે આવ્યા છે, અત્યાર સુધીમાં 24 મંત્રીઓના નામ ફાઇનલ થઈ ચૂક્યા છે કે જેઓ શપથ લેશે. હર્ષ સંઘવી કે જેઓ મંત્રી તરીકે શપથ લેશે. પ્રમોશનની સાથે તેમનું નામ સામે આવ્યું છે. ઋષિકેશ પટેલ કે જેમનું નામ પણ આ વખતે રિપીટ કરવામાં આવ્યું છે. વિસનગર બેઠક પરથી ઋષિકેશ પટેલ જેઓ નક્કી છે. અર્જુન મોઢવાડિયા, એક દિગ્ગજ ચહેરો કે જેઓ પણ મંત્રી તરીકે શપથ લેશે. એમનું નામ પણ કુંવરજી બાવળિયા કે જેમનું નામ પણ આ લિસ્ટમાં સામેલ થયું છે. કુંવરજી બાવળિયા પણ મંત્રી તરીકે શપથ લેશે. કનુભાઈ દેસાઈ મંત્રી તરીકે શપથ લેશે. નાણામંત્રી તરીકેની જવાબદારી નિભાવી. ફરી એકવાર તેમનું નામ સામે આવ્યું છે. પરસોત્તમ સોલંકીનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. પરસોત્તમ સોલંકી પણ મંત્રી તરીકે શપથ લેશે. વધુ એક નામ કાંતિ અમૃત્યા કે જેમનું નામ પણ નક્કી, તેમનું નામ પણ સામે આવ્યું. જીતુ વાઘાણી મંત્રી તરીકે શપથ લેશે. અગાઉ મહત્વની જવાબદારી નિભાવી ચૂકેલા જીતુ વાઘાણી કે જેમના શિરે વધુ એક મહત્વની જવાબદારી સાથે નરેશ પટેલનું નામ પણ સામે આવ્યું છે. નરેશ પટેલ પણ મંત્રી તરીકે શપથ લેશે. રમણભાઈ સોલંકી કે જેમનું નામ પણ લિસ્ટમાં સામેલ છે, મંત્રી તરીકે તેઓનું નામ પણ. ડોક્ટર પ્રદ્યુમન વાજા, એક દિગ્ગજ ચહેરો કહી શકાય, તેમને પણ મંત્રી તરીકે તેઓ પણ શપથ લેશે. જયરામ ગામિત મંત્રી તરીકે શપથ લેશે. 24 વ્યક્તિઓ મંત્રીઓના નામ સામે આવ્યા છે. રમેશભાઈ કટારા મંત્રી તરીકે શપથ લેશે. મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે. નવી ટીમ ભૂપેન્દ્ર પટેલ રચાઈ રહી છે. એક એક કરીને નામો આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ અને કેડર બેઝ કાર્યકર્તાઓની આ એક પાર્ટી છે. અમારું હાઈકમાન્ડ જે નિર્ણય લે એને અમે શિરોમાન્ય માનીએ છીએ અને આપણા માધ્યમથી જે પણ મંત્રીઓની અહીંયા પસંદગી થઈ છે એમને બધાને હું શુભેચ્છાઓ પાઠવું છું. અને યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન 2047ની અંદર વિકસિત ભારત કરવાનું છે. એમાં અમારું ગુજરાત પણ વધુ વિકસિત થાય અને એમ દ્વારા મારા ગુજરાતનો બહુ જ વિકાસ થાય, સાથે સાથે દેશનો વિકાસ થાય એવી શુભેચ્છાઓ પાઠવું છું. ઋષિકેશભાઈ પટેલ, ફરી એકવાર મહેસાણા જિલ્લાનું નેતૃત્વ જે છે તે મંત્રીમંડળમાં સ્થાન પામ્યું છે, કેબિનેટમાં સ્થાન મળ્યું છે. શું કહેશો? અમારા માનનીય ઋષિકેશભાઈ પટેલ સાહેબનો પણ સમાવેશ થયો છે. હું એમને આવકારું છું અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. એમના માધ્યમથી ગુજરાતના વિકાસના કામો વધુ ને વધુ થાય એવી શુભેચ્છાઓ પાઠવું છું. અંતિમ પ્રશ્ન, જે નવું મંત્રીમંડળ છે, નવું સંગઠન છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, 2027ની જે ચૂંટણીઓ છે વિધાનસભાની, એને પણ ધ્યાનમાં રાખીને લોકોની વચ્ચે જે છે લોકો જશે અને સ્થાનિક સ્વરાજ સૌથી પહેલા ચૂંટણી આવી રહી છે. આ ભારતીય જનતા પાર્ટીના કરેલા વિકાસના કામો લઈને અમે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જઈશું. મને વિશ્વાસ છે કે અમે જે રીતે ભૂતકાળની અંદર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની અંદર સારું પરિણામ મળ્યું હતું એ જ પ્રમાણે આ વખતે પણ બહુ જ સારી રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે. ભારતીય જનતા પાર્ટીનો ખૂબ સારો વિજય થશે તેવું માની રહ્યા છે. અન્ય જે ધારાસભ્યો છે તેમની સાથે પણ વાતચીત કરીશું, તેમને પણ ચર્ચા કરવાનો પ્રયાસ કરશું. ખાસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર જે પરફોર્મન્સ રહેશે તે ખૂબ જ મહત્વનું છે. શું માનો છો, નવું મંત્રીમંડળ, નવું સંગઠનની ટીમ ખૂબ જ મહત્વની રહેશે આવનાર દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી માટે? આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે નવા મંત્રીમંડળની રચના થઈ છે એનાથી ઘણો જ ફાયદો થશે અને આવનાર દિવસોની અંદર જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત અને નગરપાલિકા કે મહાનગરપાલિકા એમાં 100% ભારતીય જનતા પાર્ટીની વિજેતા થશે એવું હું ચોક્કસપણે માનું છું. ભારતીય જનતા પાર્ટી જે છે તેનો વિજય થશે અને ખાસ સ્થાનિક સ્વરાજની વિધાનસભાની ચૂંટણીઓ માટે નવું સંગઠન મહત્વપૂર્ણ રહેશે. અનિકેત ઠાકર આપણી સાથે છે. અનિકેતભાઈ, નવી ટીમ રચાઈ છે, ટીમ ભૂપેન્દ્ર પટેલ નવા ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરશે. વિધાનસભા 2027 સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આગામી દિવસોમાં આવી રહી છે, એના માટે પણ મહત્વપૂર્ણ રહેશે અને સંગઠન પણ નવું આવ્યું છે. ખૂબ જ ઉત્સાહનો માહોલ સાથે આ નવી ટીમ આગળના સમયની અંદર કામ કરશે અને ભારતીય જનતા પાર્ટી હંમેશા આગળ ને આગળ વધતી રહેશે. એ ઉત્સાહથી નવા જોમ સાથે કામ કરવાની મજા આવશે. તમારા જિલ્લામાંથી બે નામો સામે આવી રહ્યા છે, પ્રવીણ માળી છે અને સ્વરૂપજી ઠાકોર છે. પ્રવીણ માળી અમારા બનાસકાંઠા જિલ્લામાં હવે જે નવો જિલ્લો અમારો પડ્યો છે વાવ થરાદ, એની અંદરથી સ્વરૂપજીભાઈ છે. આ બંને મિત્રો નો સમાવેશ થઈ ગયો છે અમારા જિલ્લામાંથી પણ ને વાવ થરાદમાંથી.
ખૂબ જ મહત્વપૂર્ણ છે જે તમામ જે ધારાસભ્યો છે એક એક કરીને અહીંયા પહોંચી રહ્યા છે વિધાનસભાની જે ચૂંટણીઓ છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તેના માટે ખૂબ મહત્વપૂર્ણ બની રહેવાનું છે. કાર્યકર્તાઓ અને આગેવાનો જે છે તે હવે ગાંધીનગર ખાતે પહોંચી રહ્યા છે. દ્રશ્યો અને હજુ પણ હું આપણે બતાવવા માંગીશ મુખ્ય સ્ટેજની અંદર જે છે તેના તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને ત્યાં આખરી તૈયારીઓ જે છે તે થઈ રહી છે. મંત્રીમંડળ જે છે તે પૂર્ણ કદનું હશે તેવું અત્યારે માનવામાં આવી રહ્યું છે, કારણ કે લગભગ 28 જેટલી ખુરશીઓ જે છે તે છે, પરંતુ જે વીવીઆઈપી સિટિંગ રાખવામાં આવ્યું છે કે કેમ તેના સંદર્ભે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી. તમામ ધારાસભ્યો સાંસદો જે છે તે અહીંયા પહોંચી રહ્યા છે. બીજી તરફ હું આપને જે સંગઠનના મહામંત્રી છે રજની પટેલ, તેઓ પણ અહીંયા પહોંચ્યા છે. તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરશું. તેમનું શું કહેવું છે તે અત્યારે પહોંચે છે. રજનીભાઈ, નવી ટીમની રચના થઈ ગઈ છે, સાંસદો ધારાસભ્યો પહોંચી રહ્યા છે. ખાસ ટીમ ભૂપેન્દ્ર પટેલ જે છે પૂર્ણ કદનું હશે મંત્રીમંડળ અત્યારે હાલ કોલ કરવામાં આવ્યા છે. શું કહેશો? એ વાત તો માનનીય મુખ્યમંત્રીશ્રી જ કહી શકે. એટલે હમણાં જ નજીકના સમયમાં શપથવિધિ થવાની છે, આપણને બધાને એની ખબર પડવાની છે. પરંતુ નવી ટીમ ખૂબ જોમજુસ્સાથી ગુજરાતના વિકાસ માટે કામ કરશે, એમને ખૂબ અભિનંદન. દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ જે પ્રકારે આ દેશને 2047માં વિકસિત ભારત તરીકે મૂકવા જઈ રહ્યા છે, એમાં ગુજરાતનો રોલ હંમેશા મહત્વપૂર્ણ ભૂતકાળમાં પણ રહ્યો છે, આવનારા સમયમાં પણ રહેવાનો છે. સાથે સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ આવી રહી છે, ત્યારે આ બધા જ વિષયોને ધ્યાનમાં લઈને નવી ટીમ ખૂબ સુંદર રીતે કામ કરશે અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી કાયમ રહેશે. બંને ટીમ નવી છે, સંગઠન અને સરકારની ટીમ નવી છે. વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા એ સંગઠનાત્મક વ્યવસ્થાઓમાં પણ આગળ વધતો હોય છે અને ચૂંટણી જીતીને સરકારની વ્યવસ્થાઓમાં પણ આગળ વધતો હોય છે. એટલે કામ કરતા કરતા એને અનેક પ્રકારના અનુભવો થયેલા હોય છે. ટીમ નવી છે પણ કામનો દરેકને અનુભવ છે, એટલે એ ખૂબ સુંદર રીતે એનું પરફોર્મ કરશે. સારી રીતે પરફોર્મ જે છે તે કરશે તેવું માનવામાં આવી રહ્યું છે. તમામ જે મુખ્ય આગેવાનો છે તે એક એક કરીને અત્યારે પહોંચી રહ્યા છે અને મુખ્ય સ્ટેજ ઉપર આખરી તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે અને તમામ ધારાસભ્યો અને જે નવા જે લોકો છે જેમને કોલ આવી રહ્યા છે તેમને જે વિગતો જે છે તેમ સમીકરણ જોવા મળ્યું છે, એટલે કે જ્ઞાતિ જાતિના સમીકરણને સાચવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ભૂપેન્દ્ર પટેલની આ નવી સરકારમાં ઓબીસીનો દબદબો જોવા મળ્યો છે, કારણ કે સૌથી વધુ 7 ઓબીસી નેતાઓ મંત્રી પદના શપથ લેશે. 6 પાટીદાર અને 4 આદિવાસી નેતાઓનો પણ મંત્રાલયમાં સમાવેશ કરવામાં આવ્યો છે, એટલે 3 મહિલાઓનો પણ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે આ મંત્રી લગભગ નક્કી થઈ ગયા છે, ફોન આવી ગયા છે. અનુસૂચિત જાતિમાંથી પણ 3 નેતાઓની પસંદગી કરવામાં